ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના વેસમા ગામમાં તાલુકા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા યોગને વિશ્વ ફલક પર આગવું સ્થાન અપાવ્યું છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું સ્વપ્ન હર ઘર યોગને પૂર્ણ કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિશપાલજીના માર્ગદર્શન હેઠળ યોગ શિબિર દ્વારા યોગનો પ્રચાર પ્રસાર અભિયાન હાથ ધર્યું છે. ગામે ગામ યોગ પહોંચે એ હેતુથી 16 ફેબ્રુઆરી 26ના રોજ સવારે 8 વાગ્યાથી સવારે 10 વાગ્યામાં ગ્રામ પંચાયત વેસમા ગામમાં તાલુકા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ શિબિરનો હેતુ ગામડાના લોકો યોગ સાથે જોડાય અને નિરોગી રહે તે માટે તાલુકામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 435 લોકોએ ભાગ લીધો હતો. તાલુકા શિબિરમાં અતિથિ તરીકે ઉપસ્થિત ધીરુભાઈ પટેલ સરપંચ શ્રી વેસમા, પ્રિયંકાબેન પટેલ સરપંચ શ્રી આરક, રવિન્દ્રભાઈ અગ્રવાલ પત્રકાર. યોગ શિબિરમાં વિવિધ આસન પ્રાણાયામ યોગ શિક્ષક બનવા માટેની પ્રેરણા આપવામાં આવી હતી. શિબિરનું સંચાલન ઝોન કોઓર્ડિનેટર શ્રી પ્રીતિબેન પાંડેની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જિલ્લા કોઓર્ડિનેટર શ્રી ગાયત્રીબેન તલાટી અને યોગ કોચ તેમજ ટ્રેનરના સહયોગથી ખૂબ પ્રશંસનીય અને સફળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ફળસ્વરૂપે આવતા મહિને 50મી વધુ લોકો યોગ ટ્રેનર બનવા જોડાશે તેમજ 120 લોકો યોગ સાધક તરીકે જોડાશે. નવા 5 નિઃશુલ્ક યોગ વર્ગની શરૂઆત થશે. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના અંતર્ગત આગામી દિવસોમાં પણ આ જ રીતે બીજા તાલુકામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે. Relax. પહેલી યોગ શિબિર છે વેસમા ગામમાં, બરાબર ને? તો કેવું લાગે છે બધાને? આનંદનો અનુભવ થાય છે કે નહીં? હા ને? તો આજે મને લાગે છે 3 ગ્રામના સરપંચીઓ આવ્યા છે. એ ખૂબ આપણું સદભાગ્ય છે કે